ગુડ મોર્નિંગ, જય માતાજી. એક કે ફેમિલી લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો 9:30 થઈ ગયા, આપણે લોગ સ્ટાર્ટ કરી દીધો. હાલ ઉઠ્યા છીએ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જય માતાજી કે પહેલા કે પહેલા જય માતાજી. જય માતાજી. ઓમ જોઈને બોલ, ઓમ જોઈને કે જય માતાજી. ચમ તમે ઉઠવાનું આવું કરો પણ આ ઉઠતા નહીં. જય માતાજી. જય માતાજી. જો પેલા મુઠ્ઠા પર જ મીઠી થા આ નહીં ખમરો તો લગી રે પેછે એ. પેછે પેછે ચલ લાવો. આપણે લેવા જઈએ પૂછા મુની રોરા ને ગયો. શું લાવું? બીજા 10 પૈસા હાલ દે. ના હું કાલ દે બીજા 10 તો નહીં દે ગાલા. નહીં ગાલા. આલે ગાલા. આલે તું પાસ હાલ દે. ઘણી વાર હાલ. 10 રૂપિયા પડે. તું બતા એટલા ઘણી વાર હાલ. નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. આ બધું આપણે શાકભાજી વાળવાનું ચાલુ છે અને આપણે દીધી. લાઈટ ચાલતો થયો. પાડક લાઈટ ચાલતી થયો. શાક વાટી કઈ વગા ચાપી આ જો ચાપી હવે જો તમારી એમ હોય. આ તા પીવાનું લે. પીધો પેટથી પીવો પેટથી પીવો અને પૈસા લેવાય. ના પૈસા નહીં લેવા. કે તો હું લ્યા તમે બતાયા એટલે ના આવે. ચાલ ભાઈ શું બતાવું? નાથી ગિરના જો લાવ. ચા પી આપણે. એને બતાય ને એટલે એને બતાય ને લે. હા. માએ ચાલુ મળો તમે દર્શન કરતા આવો મંદિરે હું દર્શન કરતા હોઉં. બતાવો માતાજી જઈને આવું છું. હા જો તો આપણે ચા પાણી કરવા માટે બેસી ગયા છીએ. આજે આજે અને જા પીધો હવારે. એટલે તમે નહીં પીધો સવારે? તે નતો પીધો? આજે શું પીધો બે દાડે મને ના આવ્યો. હાલીને આડ આવી. રોટલી બનાવી દો જરા. તો મિત્રો આજે કોઈ નાસ્તો બનાવ્યો નહીં, કારણ કે નાસ્તાવાળું લાદા કયા ટાઈમે ઉઠી દઉં કોઈ નક્કી નહીં, એટલે નાસ્તો બનાવ્યો નહીં. એવું કોઈ નહીં હેડો વેલાથી જરા બકા તમે એટલો નહીં. તો નાસ્તો કેમ બનાવ્યો નતા? હા દિલ્હી હોય નાસ્તો નહીં. આ તો નાસ્તો પકવાન એવું બનાવી દીધું ટોમેટો બટાકું નહીં જો આલો આલો થાય થાય કીધું રોટલી ગરમ કરી દઉં લે લે. હજુ વેલા ખાવાનું પપ્પા સેમ રોઈ કઈ મારી સેમ રોઈ કે કઈ મારી મુની તું મારી બીજા બર્થડે તો નિહાળ મૂકવા આવ્યા હતા. નિહાળ જવું પડે એટલે ના એમ કીધું કે બેનને ફોન કરું તમારો એટલે રોઈ નહીં એટલે નિહાળ જવું પડે ને એટલે કીધું કે તા ટીચરને ફોન કરું ફાઇનલી મિત્રો આપણે જમવા માટે ઘરે આવી ગયા. તો જમી લઈએ ને આ બાજુ આપણા ભાઈ તમે જમી લીધું? શનિવાર હા ગામમાં છે શનિવાર. બા દર શનિવારે ખાતા નહીં જમતા. દર શનિવાર કરી એટલે જમવાનું નહીં. મહિનાની અંદર 30 દિવસની અંદર 15 દિવસ જ ખાતા હશે. એક મહિના 4 શનિવાર બીજું વચ્ચે આવે ને પૂનમ હા પુણ્યમ આવે, બીજ આવે. બીજ 20 દાડા ખાતા છે, 10 દાડા નહીં ખાતા હોય. આ બાજુ આપણે તમે પોતું કરો? મારવાનું ચાલુ. તમે કરો ના આપણે નહીં કરવાનું. છા આપણે ભૂસાડ હતા નહીં. એક દાડો તો રહી જો ખબર પડે ના શું કરવા? એક દાડો રહેવું તો આમ રોજ છોકતા આખો દાડો ના ગયા હોય ખાવા મોડા આવો તો પછી આખો દાડો ભૂસો ના કહેવાય. સવારે નાસ્તો ચાપીને જો એ વસ્તુ અલગ હ. હા એ વસ્તુ અલગ હ અને આ વસ્તુ અલગ છે. તમે તો મોડા ખાવા આયા જ
મોડું થઈ ગયું ખાવામાં યાદ તો લેલા ખાઈ એવું બધોય તમે એકલા જ બાકી રહો તો ભાઈના ચા બનાવો તું માય તો આપણે જમી લઈએ મિત્રો આપણે જમવા માટે બેસી ગયા છીએ પૂરીની સબ્જી રોટલી અને શાકભાજી અને કેમ મને ભાવતું નહીં અને લીલું લસણ લાયા છે કુબીનું શાક મને ભાવતું નહીં એમ કયો કુબીનું શાક તો ભાવતું નહીં પણ ખાધું હોય ને મિત્રો રાતે આપણે બનાવવાના તુવેર ઠોઠા તુવેર ઠોઠા હા. એમાં લીલું લસણ લીધું છે જેમાં લીલું લસણ લાયા ને તુવેર ઠોઠા ઓલે પછી બનાવશું આવું હતું ને પછી બનાવવાનું અને ભાઈને જે છે આપણે બાર મંદિર આ તો ઉલા લાવે મંદિર લાયા હતા શેતરમાંથી આપણા શેતરના મંગાવી લાવે ચા બનાવો ભાવલી બનાવો ગોવિંદજીના ગલ્લા આવી ગયા છીએ ગોવિંદજીએ જો રમકીનું બોર્ડ માર્યું રામા ધનુષ પિસ્તોલ અલગ ઘણી રોમા ધણી કહેવાય ઘણી યાર અલગ ઘણી રોમા ધણી ના કહેવાય अलग घड़े पिस्टल ચાલ સફાઈ वो सफेद तो बेजार से लगा है બે દવા દે ને तार અને હાલ કર્યો શું કહો बस बीस वाली સમજે आ बाजू हमारे मित्र बैठा है कालू भाई કાળુભાઈ કોણ હે કાળુભાઈ कालू भाई पहला नौकरी करता था હા अरे बिजनेस बड़े पे ही है वो શાનો બિઝનેસ जो हमको जो सिस्टम है હા એ યુવાનું છે કોઈની ગાડી બગડે તો અમારા કાળુભાઈને કોન્ટેક્ટ કરો કાળુભાઈના નંબર બોલી છે 6355 હા તો આ નંબર ઉપર ફોન કરવી ગમે ત્યારે અઢળક ગાડી ફસાણી હોય કોઈ થયું હોય ને તો અહીં ખેંચી જાય બોલો હું હતું ચા પાવ હા ભાઈ હા ભાઈ ગોવિંદભાઈ ચા પીવા આવ્યા હા છે ગોવિંદભાઈ ચા ફર્સ્ટ ક્લાસ આવે છે એક નંબર એક નંબર ચા આવે છે ગોવિંદભાઈ હરીબાની ચા વાપરે છે હા હરીફાની ચા વાપરે 8:30 થઈ ગયા છે તો આપણી વાટ જોઈને હજુ મમ્મીઓને કોઈએ કાઢવું નહીં આપણે વાટ જોઈને બેસી ગઈ તો આપણે ઘેર આવી ગયા જય મા બહુ ચોકમાં પપ્પા નવું બાઈક જય રોમા પપ્પા નવું બાઈક લઈને આયા? ના એટલે તા કાકાનું તા કાકો લઈ જાય ને મૂકવા તો જાય તમે જો નવું કહેતા હતા જૂનું કે દીધું છે ભાઈ દીધું કાકોને જય દિશા નહીં આપતો મૂકવા જતો તે ખાધું કે પેલા ઓલા નહીં ખાધું કેટલા વાગે જઈ એ પપ્પા જુઓ અલ્યા મારો છોકરો ટેડી બિયર લાયો કરા મને આલી માનું ખબર હે મને કરના હતો ને ચલો ભાઈ જો ઓય મિલો આપણે કાલ કરશું નહીં કો પપ્પા કાલ આ તો ભાઈ નો તિજોરી તો ખોલ ખોલ કર આખો દાડે અરે હોલી અરે છોકરો મમ્મી એકદમ હાલનું બતાવ્યું બુની તું લે કોનમાં પહેરજે પહેર એ બસ ડિસ્મેલ દે ને તું પહેર તો દબાય ના ઓકે ચુ મેરી જાન તો મિત્રો સુહાની ટેડી બિયર લાવી છે આ બાજુ આપણે કિશોડો ઉઠ્યો હાલ આ બાજુ આપણો બ્રેડ તૈયાર થાય છે કારણ કે આપણે તુવેર ઠોઠા ગરમ તુવેર ઠોઠા તું બે ચોઠા બાજરીનો રોટલો બ્રેડ બાજરીનો રોટલો બ્રેડ દૂધ એક પકડે ટાટા ટાટા આઈ બે તો તે તકામ બાચી ભાઈ હા તકામ બાચી હે એક બેટા ભાઈઓ થઈ ગયો હા તો કઈ ગયા ને હે પપ્પા પા કઈ ગયા પપ્પા પા ખાઈ ગયા ને કરવું પેલા આપણે તો મિત્રો એ જમવા આપણે જઈએ. બોલી વાળા લઈ દોડો તુવેર ઠોઠા ખાઓ ગરમા ગરમ બે જોડો પેલા હવે જો હવે જા આ તો પ્યારા પ્યારા કાલી લોહીનું ઠાઠું લાયા તે તારું કરો પ્યારી હમણાં મોડા પહેરજે હેડો બ્રેડ બકોડી બિરયાની આ તો તેરા હે ને એ ભાઈ એક નંબર આખું
તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરતા રહેજો બધાને. ગુડ નાઇટ. નવો નવો સપોર્ટ કરજો. કરજો. તો અમે દરરોજ બ્લોગ બનાવશું નહીં. આમાં ના વાસા આવે. શાનો વાત કરે? સુહાની કઈ નહીં કહેતી હતી કે મારા ટેડી બિયર લાવવું, ટેડી બિયર લાવવું, તો એને થઈએ ટેડી બિયર લઈ આવ્યું. હા માનું લઈને આવતું રહ્યું. ઓવર માનું તો ઓછા નહીં પડતું. માની ખબર નહીં? ખબર છે માની. ના ને આ ચાલ્યો. હા. અને આજ મને આ નહીં છે. લાવો, બેસો. મિત્રો આપણે તુવે ઠોઠા જમવા માટે બેસી ગયા છીએ. તો આ બાજુ આપણે બધાને પૂછી લઈએ કે તુવે ઠોઠા કેવા બન્યા છે. આજ પહેલી વાર બનાવ્યા છે. આપણે કોઈ દાડા ઘેર બનાવ્યા નહીં કે કોઈ દાડા ખાધા નહીં. મને સુહાની મમ્મીએ બનાવ્યા છે એટલે આપણે બધાનું રિવ્યૂ લઈ લઈએ. આપણે જો રેસીપીના એટલે આપણે શૂટિંગ કરતા હતા એટલે આપણે બધાનું રિવ્યૂ લેતા કે ભાઈ કેવા બન્યા છે. તો બધા એક નંબર સુપર એવું બધું કહેતા હતા. આપણે બધાને પહેલાં પૂછી લઈએ કેવા બન્યા તુવે ઠોઠા. સુપર. એ કેવા બન્યા છે? એક નંબર કે અમ્મા કેવા બન્યા છે? અસલ બને મસ્ત કેવા બન્યા છે? ટેસ્ટી બન્યા એ કેવા બન્યા છે? ટેસ્ટી કે એ કેવા બન્યા? કેજે બડી જોરદાર કે ભયા પાન તબજે કે જોરદાર કે તમે કે ત્યાં બને એક નંબર બન્યા છે જોરદાર. તો બનાવી જોરદાર જ વસ્તુ હોય. જોરદાર મસ્ત વસ્તુ હોય. એક નંબર ખાવાની મજા આવી ગયો. ખાઈ લો હજુ તો ખાધું નહીં ખાવાના છે ખા બે જઈએ. ખાઈ લો પેટ ચાલી રહે બધે. બ્રેડ હોય અને બાજરીનો રોટલો હોય ને એટલે મસ્ત જ લાગે. તો મિત્રો કમેન્ટ કરજો કના કના ઘરે તુવે ઠૂઠા બનાવ્યા. શું કેવું? શિયાળાના બનાવ્યા તુવે ઠૂઠા. એમાં આમાં લીલું લસણ હા? લીલું લસણ મસ્ત લાગે. બધા હોય ને એટલે. હા. અત્યારે શિયાળામાં લીલું લસણ હોય એટલે હા, હારા. મૂકું. ઓકે. કિશન છે બનતા દીધો ચાલતા હા ને તો મિત્રો હવે આપણે બધા જમી લઈએ પછી મળીએ. તો આપણે જમી રહ્યા. આ બાજુ મમ્મીએ જમી રહી, સુહાની મમ્મીએ જમી રહી. તો મિત્રો આટલા વાગે આપણા લોગનો એન્ડ આપીએ છીએ. તો આપણા એક ફેમિલી લોગના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો. બધાને જય રમાપી ને આવો નવો સપોર્ટ કરતા રહેજો.